પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પર મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી। જણાવી દઉં કે મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હવે માત્ર 4 જ કેસ બાકી છે, મોટા ભાગના પરત ખેંચાઈ ગયા છે। બધા કેસની સમીક્ષા કરવાને કારણે થોડો સમય લાગ્યો છે। વિપક્ષ આક્ષેપ કર્યા કરે, જે તે સમયે કોઈ હેતુસર નહીં પણ લાગણીસભર રીતે યુવાઓએ આંદોલન કર્યા હતા। ન્યાયનો સિદ્ધાંત છે, કોઈ નિર્દોષને સજા ન થવી જોઈએ, માટે કેસ પાછા ખેંચાયા। કોઈ પણ સરકાર સત્તા પર તેને યોગ્ય પ્લેટફોર્મથી રજૂઆત કરવી જોઈએ। આંદોલન હિંસક ન હોવા જોઈએ। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે। હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે। અચ્છા, કેસ ખેંચવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? દરેક ન્યાયિક પ્રક્રિયા છે, એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે। પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા। સર, વિપક્ષનો એવો પણ આક્ષેપ રહ્યો છે કે રાજદ્રોહના જે કેસો હતા તો મોટા ભાગના જે આરોપીઓ હતા તે ભાજપમાં જોડાઈ ગયા અને તેથી આ કેસો પાછા ખેંચવામાં આવ્યા। અરે, આક્ષેપ તો એ કરે જ છે, પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ, અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો। અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગતોડ થઈ, અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું, અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે। એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગારને સજા ચોક્કસ થાય, પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખવું છે। ઋષિકેશભાઈ, સમગ્ર મામલો કોર્ટમાં છે, સરકાર કેસ પાછા લઈ લે છે, પણ કોર્ટની અંદર જે પ્રોસેસ છે એનું શું? BNS ભારતીય ન્યાય સંહિતા 360 પ્રમાણે જે પણ કોઈ તમારું કહેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો 360 પ્રમાણે એ કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી હવે થશે। સાહેબ, વખતો વખત આવા આંદોલન થતા રહે છે। પહેલા પટેલ આંદોલન થયું, પછી ક્ષત્રિય સમાજનું પણ આંદોલન થયું। તમે યુવાઓને શું મેસેજ આપશો? કોઈ પણ સરકાર, અને એ પણ ચૂંટાયેલી સરકાર, જ્યારે પણ સત્તા ઉપર હોય એટલે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય, અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ, અહિંસક હોવું જોઈએ, અને પોતાની લાગણી અને માગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે। તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન પડી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય। સાહેબ, સરકારે પાટીદાર પરના રાજદ્રોહ જેવા કેસો પરત ખેંચ્યા છે, અન્ય સમાજના કેસો પાછા ખેંચશે કે કેમ? કારણ કે વિપક્ષે પણ આક્ષેપો કર્યા। મેં કહ્યું એમ, દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે। ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ, અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।